टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું ઝિંકલ। ગુજરાતમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 21 ઇંચ એટલે કે આશરે 75% જેટલો વરસાદ નોંધાયો છે। જો કે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ભારે ઘટ જોવા મળી રહી છે। ખાસ કરીને કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિતિ ભારે ચિંતાજનક છે। સૌરાષ્ટ્રમાં ખેડૂતો અને માલધારીઓની મુશ્કેલી વધી રહી છે। પૂરતો વરસાદ ન પડતા અનેક વિસ્તારોમાં વાવેતર કરાયેલા પાક હવે સુકાવા લાગ્યા છે। જે ખેડૂતો પાસે બોર, કૂવા કે ભૂગર્ભ જળની સગવડ છે તેઓ પોતાના પાકને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે। તો કચ્છના અબડાસા વિસ્તારમાં પણ અપૂરતા વરસાદના કારણે અછત જેવી સ્થિતિ સર્જાઈ છે। 2 મહિના જેટલો ચોમાસાનો સમય વીતી ગયો તેમ છતાં પૂરતો વરસાદ ન પડતા પીવાના પાણી અને ઘાસચારાની તંગી સર્જાઈ છે। અને આ સ્થિતિને લઈ અબડાસાના બીજેપી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। ધારાસભ્યએ અબડાસાને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ કરી છે। સાથે જ અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં તાત્કાલિક સર્વે કરાવવાની રજૂઆત પણ કરી છે। સાથે જ પશુઓ માટે કેટલાક કેમ્પ શરૂ કરવા અને અછતની સ્થિતિને ધ્યાનમાં રાખીને સીએમઓ દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। તો બીજી તરફ ધોરાજી ઉપલાટીના પૂર્વ ધારાસભ્ય લલિત વસવાએ પણ મુખ્યમંત્રીને આ જ રીતે એક પત્ર લખ્યો છે અને સૌરાષ્ટ્રમાં વરસાદની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે। ખેડૂતોના પાકને બચાવવા સરકાર તાત્કાલિક જરૂરી પગલાં ભરે તેવી માંગ તેમણે આ પત્રમાં કરી છે। દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની ઘટના કારણે ખેડૂતો અને માલધારીઓની મુશ્કેલી વધી રહી છે। સરકાર સમક્ષ સૌની યોજના મારફતે તાત્કાલિક નર્મદાનું પાણી છોડવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે વરસાદના અભાવે માત્ર સિંચાઈ માટે જ નહીં પરંતુ પીવાના પાણી માટે પણ સંકટ ઊભું થઈ રહ્યું છે। સમયસર પાણી નહીં મળે તો ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે। માલધારીઓએ પણ ઘાસચારાની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે અને હવે જો વરસાદ સમયસર નહીં પડે તો ખેડૂતો અને માલધારીઓની આશા સરકાર દ્વારા સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડવાના નિર્ણય પર ટકેલી છે। એક તરફ કચ્છમાં અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને દેવભૂમિ દ્વારકામાં સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવાની માંગ। વરસાદની અછત વચ્ચે ખેડૂતો અને માલધારીઓ હવે સરકાર તરફ મીટ માંડીને બેઠા છે અને આ મુદ્દે આજે ડિબેટ ઓફ ધ ડેમાં ચર્ચા કરવી છે। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે કચ્છથી ભારતીય કિસાન સંઘના મંત્રી રામજીભાઈ છાંગા અને સાથે જ આપણી સાથે જોડાયા છે દ્વારકાથી ખેડૂત અર્જનભાઈ કણજારિયા। બંને મહેમાનોનું સ્વાગત છે। સૌથી પહેલાં કરજણભાઈ, તમને જ પ્રશ્ન કરવા માંગીશ। આપ પોતે ખેડૂત છો, આપ કયા પાકનું વાવેતર કરો છો, હાલમાં શેની ખેતી કરી રહ્યા છો અને હાલમાં આપની પરિસ્થિતિ કેવી છે? બેન, અમારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 90% ઉપર મગફળીનું વાવેતર થાય છે। આ વર્ષે નહીવત કહેવાય એટલે કે 4 થી 5 ઇંચ જેવો વરસાદ થયો છે અને છેલ્લા 1.5 મહિનાથી વરસાદ પડ્યો નથી એટલે ઊભી મગફળી સુકાવાની તૈયારી છે અને એના કારણે ખેડૂત તાત અત્યારે વરસાદની કાગડોળે રાહ જોઈ રહી છે। રાજ્ય સરકાર ડેમની અંદર પાણી છોડે સૌની યોજનાનું પાઇપલાઇન દ્વારા એની પણ રાહ જોઈ રહ્યા છે પણ આ રાજ્ય સરકાર ક્યારે પણ પાણી છોડશે એ સમજાતું નથી। ગયા વર્ષે અતિ વરસાદના કારણે ખેડૂતોનો ઘાસચારો પલળી જવાના કારણે સડી ગયો હતો એટલે ખેડૂતો આગળ ઘાસચારો પણ વધારે નથી, જેના કારણે રાજ્ય સરકાર અત્યારે ખેડૂતોના પશુધનને બચાવવા માટે, માલધારીઓના પશુધનને બચાવવા માટે ઘાસચારાની વ્યવસ્થા કરે અને પીવાના પાણીની વ્યવસ્થા કરે એવું અમારું આપના માધ્યમથી સરકારને રજૂઆત કરું છું। બિલકુલ, આપણી સાથે રામજીભાઈ પણ જોડાયેલા છે। રામજીભાઈ, આપણે જોયું કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વરસાદની અછત જોવા મળી રહી છે અને આ વિસ્તારોમાં જે ખેડૂતો છે તેમની પરિસ્થિતિ દયનીય બની છે, ત્યારે ભારતીય કિસાન સંઘની આ અંગે શું કામગીરી? બેન, આના માટે ભારતીય કિસાન સંઘે કાલ જ મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર લખીને માંગણી કરી છે। જે કચ્છ જિલ્લો છે
એમાં માત્ર ને માત્ર 21% જ જેવું વરસાદ પડ્યો છે. તેમાં માનો કે રાપરને બાદ કરતા આખો કચ્છ જે અત્યારે અછત વર્તાઈ રહી છે, એમાં પશુપાલકોની હાલત બહુ કફોડી છે. અબડાસા જુઓ, લખપત જુઓ, નખત્રાણા જુઓ કે ભુજ જુઓ કે અંજાર જુઓ, આ બધા તાલુકાઓની પરિસ્થિતિ બહુ કફોડી છે. બિલકુલ. તો જલ્દીથી રાજ્ય સરકાર આ કચ્છને અછત જાહેર કરે અને કંઈક ખેડૂતોને અને પશુપાલકો માટે પૂરતો ઘાસ મળે અને ખેડૂતો માટે પાણીની કંઈક વ્યવસ્થા કરે, અને યા તો પાક બધું મુરઝાઈ જશે. બિલકુલ. આપણી સાથે કોંગ્રેસ નેતા પરેશભાઈ કાંબરિયા પણ જોડાઈ ચૂક્યા છે. પરેશભાઈ, આપનું સ્વાગત છે. ઉત્તર ગુજરાત, દ્વારકા અને જે કચ્છનો વિસ્તાર છે ત્યાં વરસાદની અછત જોવા મળી રહી છે અને તેના કારણે ખેડૂતો અને માલધારીઓની પરિસ્થિતિ હાલમાં દયનીય બની છે. વરસાદને લઈ આ જે પરિસ્થિતિ છે તેને લઈ વિપક્ષ તરીકે આપ શું કહેશો? જે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ છે ખૂબ જ દયનીય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમારા દ્વારકા જિલ્લાની, તો દ્વારકા જિલ્લાની અંદર માત્ર 6% જેવો વરસાદ થયો છે અને જે ખેડૂતો છે એમણે છૂટાછવાયા ઝાપટાની અંદર વાવેતર કરેલું હતું એ વાવેતર અત્યારે સંપૂર્ણ નિષ્ફળ એવું છે. અને જે અત્યારે શોભાના ગાંઠિયા સમાન જે સૌની યોજના છે કે જેને મોટા પાયે જાહેરાતો કરવામાં આવે છે અને સરકારના મંત્રીઓ, ધારાસભ્યો આવી અને સૌની યોજનામાં નીરના ધામણા કરે અને પછી 1 કલાક માટે એ પાણી આવે અને પછી બંધ થઈ જાય. ખેડૂતો આવી જ્યારે આ કપરો સમય છે ત્યારે આવી ક્રૂર મજાક કરવામાં આવે છે. એટલે એને લઈ અને અમે લોકોએ જે દ્વારકા કલેક્ટર છે એમને આવેદનપત્ર આપી અને દ્વારકા જિલ્લાને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. એની અંદર જે અમારા ડેમો છે અને સૌની યોજના મારફતે અમારા દ્વારકા જિલ્લાના તમામ ડેમોને ભરવામાં આવે અને સાથે જ ઘાસચારા વિતરણ કેન્દ્ર 7 કિલોમીટરની ત્રિજ્યામાં ચાલુ કરવામાં આવે. અમારા જે ફિક્સ વીજ બિલો સહિતના છે એ વીજ બિલો માફ કરવામાં આવે અને અમારું જે ચાલુ વર્ષનું પાક ધિરાણ છે એ તાત્કાલિક ધોરણે માફ કરવામાં આવે. એ માંગોને લઈ અને મોટી સંખ્યામાં હવે લોકોએ દ્વારકા કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલું છે. બેન, જોયા જેવી વાત એ છે કે દ્વારકા જિલ્લામાં આટલી તકલીફો હોવા છતાંય દ્વારકા જિલ્લામાં માત્ર 6% વરસાદ છે. એમાં ખેડૂતોએ સાહસ કરીને વાવણી કરી છે. એ વાવણી ફેલ જાય, એનું આખું વર્ષ ફેલ જાય એવી પોઝિશન છે. આટલા ખેડૂતો તકલીફમાં છે, આટલા ખેડૂતોને પ્રશ્નો છે. ખેડૂતો દર વખતે જ્યારે પણ ખેડૂતોને તકલીફ હોય ત્યારે માત્ર આવેદનો આપી પછી જ સરકાર કઈ થોડું ઘણું એમાં ધ્યાન દે તો સરકાર તો આંગળી બેરી છે. સરકારને ખબર નથી પડતી ખેડૂતોને શું તકલીફ છે. સરકારના જે તંત્ર છે આખું એ તંત્રને ખબર નથી પડતી કે ક્યારે ખેડૂતોને પાણીની જરૂરિયાત છે તો સૌની યોજનાનું પાણી છોડવું જોઈએ. જ્યારે અત્યારે માલધારીઓ છે ને ઘાસચારાની તકલીફ છે તો તાત્કાલિક ધોરણે જે ઘાસચારા વિતરણ કેન્દ્રો છે ચાલુ કરવા જોઈએ. એની જગ્યાએ કૃષિમંત્રી આવીને એમ કહે છે કે દ્વારકાધીશ ધ્યાન રાખશે. અરે ભલા માણસ, દ્વારકાધીશ તો વર્ષોથી ધ્યાન રાખે જ છે. ત્યારે આજે દ્વારકાધીશે થોડું અમારાથી મોટું ફેરવું છે ત્યારે અમે સરકારને યાદ કરીએ છીએ તો તમે એમ કહો દ્વારકાધીશ ધ્યાન રાખશે? શરમ આવવી જોઈએ આવા કૃષિ મંત્રીને. એ દ્વારકાધીશ તો ધ્યાન રાખે છે, ત્યારે તમારે ધ્યાન રાખવાનો વારો આવ્યો છે ત્યારે તમે છટકી જાઓ છો, છટકબારીઓ ગોતો છો. ખેડૂતો પ્રત્યે જરાય પણ તમારા મનમાં દયા નથી. એટલે આવી વાતો કરે છે ત્યારે અમને કૃષિ મંત્રી ઉપર પણ દયા આવે છે અને અમે તો દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે સૌથી પહેલા આ કૃષિ મંત્રી છે એમને બુદ્ધિ આપે, સદબુદ્ધિ આપે. દ્વારકાધીશ પહેલા કૃષિ મંત્રીને સદબુદ્ધિ આપે કે આવી વાતો ન કરે. જયારે ખેડૂતોની પરખે ઉભા રહેવાનું છે ત્યારે હવે માત્ર બયાનબાજી કરી અને કૃષિ મંત્રી છે એ ખેડૂતોના ઘાવ ઉપર મીઠું ભભરાવવાનું કામ કરે છે. બિલકુલ. પરેશભાઈ, આપણી સાથે ખેડૂત જોડાયેલા છે દ્વારકાથી અર્જણભાઈ, પરેશભાઈએ જે વાત કરી તેની સાથે આપ સહમત છો કે કેમ? અને હાલમાં જે દ્વારકામાં પરિસ્થિતિ છે આપની સરકાર સમક્ષ શું માંગ છે? બેન, પરેશભાઈ સાથે 100% સહમત છીએ કે જો કૃષિ મંત્રી દ્વારકા આવી અને ધજાનું આરોહણ કરતો
અને ત્યારે દ્વારકાધીશના મંદિરના પટાકાળમાં બારે નીકળીને જો આ શબ્દ બોલતા હોય તો આ જિલ્લાનો ખેડૂત જાય તો ક્યાં જાય? એક કૃષિ મંત્રી આગળ છેલ્લી અપેક્ષા હોય છે કે પશુઓને ઘાસચારો મળે, ખેડૂતોને પાણી મળે સૌની યોજનાનું, અને ગ્રામ્ય વિસ્તારને પીવાનું પાણી મળે. આથી બીજી વિશેષ વ્યવસ્થા રાજ્ય સરકાર આગળ ખેડૂતોને કઈ હોય? બેન, બીજું એક તમને એમ કહું છું કે દુષ્કાળગ્રસ્ત છે જે ખેત મજૂર છે, જે ખેત મજૂરી ઉપર જે રોજી રોટી કરે છે, એવા હજારો ને હજારો કુટુંબો છે. એનું શું? એ ક્યાંથી રોજી રોટી મેળવશે? એના બાળકોનો અભ્યાસ કરવા માટેની ફી ક્યાંથી લઈ આવશે? કારણ કે પ્રાઇવેટ સ્કૂલો, સરકારી ગવર્મેન્ટ સ્કૂલો તો બંધ થતી જાય છે. તો મેક્સિમમ બાળકો છે એ પ્રાઇવેટ સ્કૂલમાં મોકલવાના થાય ને એની ઊંચી ફી ભરવાની હોય છે. જ્યારે માણસને મજૂર વર્ગ છે એને રોજીરોટી ન મળે તો એના માટેના રાહત કામ ચાલુ કરવા પડે. 7 કિલોમીટરની રેન્જમાં આપણે ઘાસના ડેપો ખોલવા પડે અને દરેક ખેડૂતને એના પશુધન પ્રમાણે એના ઘાસનો પૂરતો જથ્થો મળી રહેવો જોઈએ. આવી હું તમારા માધ્યમથી સરકારને કહેવા માંગુ છું. કાલે હજારો ખેડૂતોએ ભેગા થઈ અને દ્વારકા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત વહેલીમાં વહેલી તકે જાહેર કરે એવી પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર આ ખેડૂતોના આવેદનમાં સહભાગી બને અને વહેલા તકે સરકારને દેવભૂમિ દ્વારકા જિલ્લાને અછત જાહેર કરે એવી હું આપના માધ્યમથી કહેવા માંગુ છું. બિલકુલ. રામજીભાઈ, પૂર્વ એમએલએ જે લલિતભાઈ વસોયા છે તેમણે પત્ર લખી અને કૃત્રિમ વરસાદની રજૂઆત કરી છે. આ કૃત્રિમ વરસાદ એ કેટલો જરૂરી છે અને આપને લાગી રહ્યું છે કે કૃત્રિમ વરસાદ એ આ સમસ્યાનું નિરાકરણ છે? બેન, કૃત્રિમ વરસાદ છે એ અમારો એટલો બધો વિષય નથી કે કેટલો એ સફળતા થાય કે ન થાય, એ અમારો એટલો વિષય નથી. અમે તો કે ભગવાનને ભરોસે છીએ. જો વરસાદ થાય તો જ આનો નિવેડો મળે. બાકી તો જેના કારણે પિયત છે એ પોતાનો પાક બચાવી શકશે, બાકી ખેડૂતોનો પાક પણ બરબાદ થઈ જશે, ખેડૂત પણ દેવાદાર બની જશે. તો આના માટે સરકારને જરૂરથી વિચારવું જોઈએ. બિલકુલ. પરેશભાઈ, હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ કોને જવાબદાર ગણો છો? વરસાદ કે જે આવ્યો નથી અમુક વિસ્તારોમાં, કારણ કે અમુક દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના એવા પણ વિસ્તારો છે કે જ્યાં મુશળધાર વરસાદ વરસ્યો છે અને 100%થી પણ વધારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. તો વરસાદ જવાબદાર છે કે પછી સરકાર? આપ શું કહેશો? બેન, અત્યારે થોડું કુદરતનું બધું અત્યારે ક્લાઇમેટ ચેન્જ થયું છે. એમાં માનો તો થોડુંક આપણું પ્રદૂષણ છે, એ પ્રદૂષણ પણ એનામાં આપણે દોષિત છે. એમાં 50% જેવું જે છે એ ઉદ્યોગોનું પ્રદૂષણ છે, એ દૂષિત છે. પછી 25% જેવું જે વાહનો ને બધું છે એનું પ્રદૂષિતને લીધે આપણું જે આભા મંડળ છે, આભા મંડળને ક્યાંક ને ક્યાંક આ તકલીફ થઈ છે. એના લીધે આ બધું કુદરતી બધું જે અત્યારે બધું આવે છે એ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, એના કારણે જ આ બધું થાય છે. બિલકુલ. પરેશભાઈ, વિપક્ષ અવારનવાર ખેડૂતોની પડખે ઊભો હોય છે. જ્યારે ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન હોય તો વિપક્ષ તેની સાથે જ ઊભો હોય છે. આ મોટી સમસ્યા છે, કારણ કે કચ્છ, દ્વારકા, સૌરાષ્ટ્ર, આ તમામ વિસ્તારોમાં જે વરસાદ નથી આવ્યો, વરસાદની અછત છે અને તેના કારણે ખેડૂતોને સમસ્યા થઈ રહી છે. હવે આ પરિસ્થિતિમાં વિપક્ષ કઈ રીતે ખેડૂતોનો સાથ આપશે? બેન, વિપક્ષ છે એ ખેડૂતોને અવારનવાર નહીં, વિપક્ષ હંમેશા ખેડૂતોની પડખે રહ્યો છે. હંમેશા ખેડૂતોને નાનામાં નાના પ્રશ્નથી માંડી અને મોટો કોઈ પણ પ્રશ્ન હોય તો એમાં વિપક્ષ છે, કોંગ્રેસ છે, એ હંમેશા ખેડૂતોની સાથે રહી છે. બેન, અમારી સ્પષ્ટ માંગણી છે કે જે અમે જે આવેદનપત્ર આપી દ્વારકા જિલ્લા અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે કે જેની અંદર જામનગર, પોરબંદર છે, એમાં પણ વરસાદની અછત છે, એને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને જે એના દુષ્કાળગ્રસ્તનો જે સરકારનું મેન્યુઅલ છે એ મેન્યુઅલ પ્રમાણેના જે લાભો છે
એ ખેડૂતોને માલધારીઓને અને આપવા જોઈએ. બેન, હકીકતમાં અત્યારે અમારે દ્વારકા જિલ્લાની અંદર વિકટ પરિસ્થિતિ એવી છે કે પીવાના પાણીના પણ ફાંફા છે. અને આવા સમયે આ ભાજપ કોંગ્રેસ શાસિત નગરપાલિકાઓ છે સલાયા અને રાવલ, ત્યાં પાણી કાપ મૂકે છે. જ્યાં એકાત્રા એક દિવસ છોડીને બીજા દિવસે પાણી આવતું હતું, એમાં અત્યારે 15 દિવસે પાણી વિતરણ થાય છે. આવી રાજનીતિ કરે છે. તો એમાં આપણે કેમ ભરોસો કરીએ કે આ સરકાર ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લેશે? જે નાગરિકોએ ખોબલે ને ખોબલે મત આપીને જેને સત્તા સ્થાને બેહાડ્યા છે, એ લોકો આરે આવો ભેદભાવ કરે છે કેમ કે એમણે નગરપાલિકામાં કોંગ્રેસની બોડી છે એટલા માટે. તો આવી વાહિયાત રાજનીતિ કરનારા લોકો પાસે ખેડૂતોને જાજી આશા છે નહીં. છતાં પણ કોંગ્રેસ હંમેશાને માટે ખેડૂતો માટે લડતી રહી છે અને લડતી રહેવાની છે. ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન હોય, ચાહે જમીન માપણીનો મુદ્દો હોય, પાક વીમાનો હોય, અત્યારે અછતનો મુદ્દો હોય, કે હાઈટેન્શન વીજ લાઈન હોય, કે પછી પાઇપલાઇનના પ્રશ્નો હોય, કોઈ પણ મુદ્દો હોય એની અંદર હંમેશા કોંગ્રેસ છે ખેડૂતોની વચ્ચે રહી છે, ખેડૂતો માટે લડતી રહી છે અને હંમેશા માટે લડતી રહેવાની છે. અમે બેન, જે ખેડૂતોનો જયારે પ્રશ્ન આવે છે ત્યારે અમે પક્ષાપક્ષીમાં પડતા નથી. અમે ખેડૂતોનું હિત ક્યાં છે, ખેડૂતોને વધારેમાં વધારે ફાયદો ક્યાં થાય છે એ જોઈએ છીએ. અમે એની અંદર રાજકારણ નથી કરતા. અમે ભાજપ જેવા નઠારા માણસો નથી, નગુણા માણસો નથી કે જે આપણને મત આપે એની આરે જ આપણે આવી રીતે ભેદભાવ કરીએ. એટલે બેન, અમે અમારું સ્ટેન્ડ ક્લિયર છે. અમે સૌથી પહેલી અમારી માંગ છે દ્વારકા, પોરબંદર, જામનગરને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે. અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ એ દુષ્કાળના જે મેન્યુઅલો છે એ મેન્યુઅલને તાત્કાલિક અમલ કરી અને ખેડૂતો, માલધારીઓ અને સામાન્ય પ્રજાજનો છે એને જે લાભ મળવા પાત્ર છે એ લાભ મળવા જોઈએ. હું ફરીથી મારી વાત મૂકું છું. અમારી સ્પષ્ટ માંગ છે કે અમારા ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવામાં આવે, અમારા વીજ બિલો છે એ માફ કરવામાં આવે, સાથે જ ઘાસચારા વિતરણ કેન્દ્ર ચાલુ કરવામાં આવે. અને બેન, એક બીજો પ્રશ્ન એ પણ છે કે જે અત્યારે મજૂરો છે જે ખેત મજૂરી કરીને પોતાનું પેટ્યું રડે છે, એ મજૂરો માટે પણ રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે. કેમ કે અત્યારે વરસાદ ન હોવાના કારણે ખેતરોમાં કોઈ કામ નથી. ખેડૂત અને ખેડૂતનો પરિવાર છે એ પણ જે કામ છે એ કામથી વંચિત છે, ઘરે બેઠા છે. તો આવા સમયે જે રાહત કામો જેને કહેવામાં આવે છે, મનરેગા યોજના કે અન્ય કોઈ રાહત કામો દ્વારા જે મજૂરો છે એમને પણ રોજગાર પૂરો પાડવામાં આવે એવી અમારી માંગણી છે. બિલકુલ અર્જુનભાઈ, હાલમાં તો પરિસ્થિતિ દયનીય છે જ, પરંતુ હજુ પણ જો 10 થી 15 દિવસ આની આ જ પરિસ્થિતિ રહી, હજુ પણ જો વરસાદ આગામી સમયમાં ન આવ્યો તો પરિસ્થિતિ વધારે પણ ખરાબ થઈ શકે છે. અંદાજે કેટલા પ્રમાણમાં પાકને નુકસાન થયું? આપણે જો નાણાકીય વાત કરીએ તો કેટલું આ મોટું નુકસાન છે અને ખેડૂતોને અંદાજે કેટલાની સહાય થાય તો ફરીથી એકવાર ખેડૂતો પગભર થઈ શકે? બેન, વરસાદ ન થાય તો આંકડામાં નુકસાની ગણી જ ન શકાય. તો કે એવરેજ એક ખેડૂતને 12 થી 15 લાખની ઉત્પાદન જે થતું હોય એનું નુકસાન થાય. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો, બાજુનો પોરબંદર જિલ્લો, બાજુનો જામનગર જિલ્લો અને કચ્છ, આ 4 જિલ્લા એવા છે અત્યારે બેન કે એની કોઈ કલ્પના જ ન કરી શકો, એના આંકડા જ ન માંડી શકાય નુકસાનીના. તેલીબિયા પાકનું સૌથી મોટું પ્રોડક્શન હોય, ઉત્પાદન હોય તો આ 4 જિલ્લાનું છે. અને આ 4 જિલ્લા ગુજરાતને તો તેલ પૂરું પાડે છે, તો બોમ્બે, દિલ્હી જેવા મોટા સિટીઓ છે એ બધાને સિંચન પૂરું પાડે છે ચોખ્ખું. એટલે એને આપણે બેન આંકડામાં કલ્પના ન કરી શકીએ. પણ જો દુષ્કાળગ્રસ્ત જાહેર થાય અને એનું મેન્યુઅલ આવે, એના મેન્યુઅલની અમલવારી રાજ્ય સરકાર કરે તો ખેડૂતોના દેવા પણ માફ થઈ શકે, ખેડૂતોને રાહત માટેના કામ કરવા માટેના પણ પેકેજો આવી શકે. આજે મારા કલ્યાણપુર તાલુકામાં રાવલ નગરપાલિકા છે બેન, તો ત્યાં મિનિમમ 12 થી 15,000 મજૂરો રહે છે કે જે એનું એક પણ વીઘો ખેતી નથી. એને સવારે ઉઠી અને રોજગારી શોધવાની છે. તો આ માણસોનું શું? આવા તો સાહેબ બેન, તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે દરેક ગામમાં મિનિમમ 400 થી 500 મજૂરો છે કે જેને સવારે ઉઠીને રોજી રોટી સિવાય એનું ભરણ પોષણ થઈ શકે એમ નથી. આ લોકોની દયનીય પરિસ્થિતિ સર્જાશે અને આ લોકોની દયનીય પરિસ્થિતિ સર્જાશે ત્યારે લૂંટ, ચોરી એવા બનાવો બનશે ત્યારે આ રાજ્ય
જો વહેલી સરકાર સફાળી નહીં જાગે તો ગુનાખોરીનું પ્રમાણ વધશે અને એના માટે આ રાજ્ય સરકાર જવાબદાર હશે, જેથી કરીને ખેડૂતોના પશુધનને નિભાવવા માટે, માલધારીઓના પશુધનને, ઘેટા, બકરા, ભેંસ કે ગાયોને નિભાવવા માટે વહેલી તકે 7 થી 8 દિવસની અંદર જ ઘાસના ડેપો ચાલુ કરે, દુષ્કાળના મેન્યુઅલ પ્રમાણે ઘાસ 8 કિલોમીટરની ત્રિજ્યામાંથી ઘાસ મળે, જેથી કરીને ખેડૂતોને ખોટા કે માલધારીઓને ખોટા ભાડા ના ચૂકવવા પડે અને એના પશુધનના મેન્યુઅલ પ્રમાણે ઘાસ આપે, એથી વિશેષ આપે. કારણ કે અત્યારે ખેડૂતો આગળ કે માલધારીઓ આગળ એના આગળ ઘાસનો કોઈ સ્ટોક નથી. એ સ્ટોક પૂરો ન હોવાને કારણે એ લોકો ઘાસમાં પૂરતું ન મળે તો એના પણ પશુઓને નિભાવી ન શકે. એના માટે આપના માધ્યમથી હું કેપિટલ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું સરકારને કે વહેલી તકે ઘાસના ડેપો ચાલુ કરે, સૌની યોજનાનું પાણી ચાલુ કરે, દુષ્કાળ દાખ કરી ખેડૂતોના લેણા માફ કરે, અસતના રાહત કામ નોમ્સ મુજબ રાહત કામ ચાલુ કરે. એમાંથી મજૂર વર્ગ જે છે એને વધુમાં વધુ રોજીરોટી મળે એનું નક્કર આયોજન કરી અને આ યોજનાઓનો અમલવારીમાં મૂકે અને આ યોજના ચાલુ કરાવે એવું હું આપના કેપિટલ ન્યૂઝ મારફત રાજ્ય સરકારને અપીલ કરું છું. બિલકુલ અર્જુનભાઈ, ખેડૂતોની હાલત કફોડી બની છે અને સરકાર જલ્દીથી જલ્દી આના પર નજર કરે તેવી અમે પણ આશા રાખી રહ્યા છે. રામજીભાઈ, આપણે અહીંયા જે ચર્ચા કરી, પરેશભાઈએ પણ આગળ કહ્યું કે માત્ર વરસાદનો આ પ્રશ્ન નથી. દ્વારકામાં કેટલાક વિસ્તારોમાં લોકોને પૂરતું પીવાનું પાણી પણ મળતું નથી. એટલે માત્ર વરસાદના કારણે આ ખેડૂતોનો જે પાક છે તે નિષ્ફળ જશે અથવા તો ખેડૂતોને નુકસાન થશે તેમ આપણે ન કહી શકીએ. ક્યાંક પાણી પણ નથી પહોંચી રહ્યું, એટલે વરસાદી પાણીનો જે સંગ્રહ થવો જોઈએ તેનો અભાવ છે. પૂરતું પીવાનું પાણી પણ પહોંચાડવામાં નથી આવતું અને આ બધામાં આપ કોને જવાબદાર ગણો છો? એનામાં સરકાર જ જવાબદાર હોય છે. કચ્છમાં અત્યારે એક કેનાલનું કામ ચાલુ છે, બીજી બાજુ પાઇપલાઇનનું પણ કામ ચાલુ છે, પણ એ કામ બધી ગોકળ ગતિ ચાલુ છે. જો અત્યારે પૂરું થઈ ગયું હોય તો અત્યારે એ ચાલુ થઈ અને ડેમ તળાવો ભરાય તો ક્યાંક ખેડૂતોને પાણી મળે અને પશુને પણ પાણી પીવા મળે અને ખેતીને પણ કામ લાગે. ત્યારે દ્વારકામાં પણ જે સૌની યોજના છે ત્યાં પણ એ સરકાર જ જવાબદાર છે. કારણ કે અત્યાર સુધી સરકારને આ વિચારવું ન જોઈએ, તરત જ પાણી છોડી દેવું જોઈએ. જ્યાં માનો કે કેનાલો તૈયાર છે તો ત્યાં તરત જ પાણી છોડી દેવું જોઈએ. હવે એને વિચારવાની જરૂર નથી. જો ખેડૂતોને અને પશુપાલકોને જો બચાવવા હોય તો આનામાં સરકાર જ જવાબદાર છે. બિલકુલ, સરકાર જ જવાબદાર છે તેમ રામજીભાઈનું કહેવું છે. પરેશભાઈ, આપનું શું માનવું છે? કારણ કે પરિસ્થિતિ ઘણી જ હાલમાં ગંભીર બની ગઈ છે. જો કોંગ્રેસ સત્તા પર હોય તો આ પરિસ્થિતિમાં કયા 3 નિર્ણય છે જે કોંગ્રેસ દ્વારા લેવામાં આવે? બેન, કોંગ્રેસ સત્તા પર હોય તો શું કરે તો ભૂતકાળમાં લોકોએ જોયેલું જ છે. મારે આ તકે યાદ કરવા છે સ્વર્ગીય મનમોહન સિંહને, કે જેમણે એક જ ઝાટકે ખેડૂતોનું 72,000 કરોડનું દેણું માફ કર્યું હતું. આ સરકાર ઉદ્યોગપતિઓના અબજો કરોડોના લેણા હોય તો એ માફ કરવામાં એને જરાય તકલીફ નથી, પણ ખેડૂતોનું જો થોડું ઘણું પણ ખેડૂતોને રાહત આપવાની વાત હોય ત્યારે સરકાર છે એને અમે જે અમારી તળપદી ભાષામાં કહીએ કે દેવામાં ડાબો હાથ, એમ આ સરકાર ખેડૂતો પાસેથી દરેક જગ્યાએ લાવ કરે છે. ખેડૂતો પાસેથી બધી જગ્યાએથી જોઈએ છે બધું. તમે અત્યારે જો ખેડૂતોની ઇનપુટ કોસ્ટ છે, દવા, ખાતર, બિયારણ, ડીઝલ કે ખેડૂતોની મશીનરી, ખેત ઓજારો, એમાં કેવડો ટેક્સ નાખી દીધો છે બેન, જેના કારણે ખેડૂતોની જે ઇનપુટ કોસ્ટ છે એ વધી જાય છે. પણ એની સરખામણીએ જે ખેડૂતોના ઉપજના જે ભાવો છે, જે જણસીના જે ભાવો છે, એ તો હજી છે ક્યાં ખબર નહીં મને, તો હજી આપણે એમ કહીએ કે આદમ વખતના છે. એમ વર્ષો જૂના ભાવમાં ખેડૂત પોતાનું જણસી વેચે અને અત્યારે એને નવા ભાવમાં દવા, ખાતર, બિયારણ બધું લેવાનું, એટલે ખેડૂતની ઇનપુટ કોસ્ટ છે એ વધે છે. ત્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોને સબસિડાઇઝ અને સુધારેલી બિયારણની જાતો ખેડૂતોને આપવામાં આવતી હતી. બિયારણને જે સાથે જ ખેડૂતોને વ્યાજબી ભાવે ફિક્સ ભાડામાં વીજળીના મીટરો આપી, મીટર વગરનું કનેક્શન આપી ફિક્સ ભાડું ખેડૂતોને હોર્સ પાવર દીઠ કનેક્શન આપેલા છે. એ કોંગ્રેસનું કામ છે, બધા જાણે છે. આટલા ડેમો જે
હું જાણું છું ત્યાં સુધીમાં એક પણ ડેમ ગુજરાતનો કે જે કોઈ ડેમ છે એ ભાજપે બનાવેલો નથી. તમામ ડેમો કોંગ્રેસની સરકારે બનાવેલા છે. એ ડેમોના કારણે ગુજરાતનો ખેડૂત છે એ બે પાંદડે થયો, થોડું ઘણું જે પોતાના પરિવાર છે એનું પાલન પોષણ કરતો થયો. ખેતી આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે ટૂંકી થતી જાય છે, ખેતરો નાના થતા જાય છે. ત્યારે કોંગ્રેસના જે આ કામો છે, ભૂતકાળમાં કરેલા કામો છે, એના કારણે જ ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક અત્યારે લાભ લઈ રહ્યા છે. હું બેન વાત કરું તો મારી બાજુનું જ ગામ છે જેપુર, કે જ્યાં સાની ડેમ છે. એ ડેમ જયારે બનાવ્યો ત્યારે મારા જે વડીલો છે એ વાત કરતા કે માત્ર એક જેસીબી મશીન હતું, બાકી માણસોએ પોતાના ખભા પર અને તગારાઓમાં માટી લઈ અને આખી પાળ બાંધેલી છે. ઈ ડેમ આટલી આધુનિક ટેકનોલોજી આવ્યા પછી બેન 8 વર્ષે બન્યો. 8 વર્ષ સુધી એ ડેમનો માત્ર જે આરસીસી કામ કરવાનું હતું, એમાં દરવાજા લગાવવાના હતા, એ કામ આ સરકાર આટલા આધુનિક જમાનામાં નથી કરી શકી. બિલકુલ. એટલે બેન કોંગ્રેસે જે કર્યું છે એ પણ લોકોએ જોયું છે, અને હજી પણ આ આધુનિક જમાનામાં તો ઓર વિશેષ કરી શકાય. બેન હું સમજણો થયો ત્યારથી મેં કોંગ્રેસ સરકાર ગુજરાતની અંદર જોઈ નથી, પણ જે મારા વડવાઓ વાત કરે છે એ મુજબ કોંગ્રેસે ખેડૂતલક્ષી ખૂબ જ કામો જી બિલકુલ પરેશભાઈ, એટલે ક્યાંક વ્યવસ્થાપનમાં ખામી રહી ગઈ અને તેના કારણે જ આ સમસ્યા સર્જાઈ છે. આ છેલ્લી પ્રતિક્રિયા મેળવી છે. અર્જુનભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા, શું અત્યારે જરૂરી છે? સરકાર પાણી આપે ખેતીના ઉત્પાદન માટે, કે પછી અત્યારે દેવું માફ કરે, કે પછી સહાય? આપના માટે સૌથી મહત્વનું અત્યારે શું છે? બેન, સૌથી પહેલા તો સૌની યોજનાનું પાણી આપે ખેડૂતોને. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ડેમો જે છે સૌની યોજનામાં લિંક થયેલા, એ ડેમો ભરે તો બેન 50% ખેડૂતો બચી જાય પાણી ભરવાથી. જી. અને હું તમને એમ કહું તો 15 જૂને વરસાદ નથી થયો, આજે 22 ઓગસ્ટ છે, એટલે 2 મહિનાને માથે 8-10 દિવસ થયા. આ 4 જિલ્લાઓમાં વરસાદ નથી પડ્યો. બેન, આ સરકારને હજી પણ ક્યાંય હુજતું નથી કે સૌની યોજનાનું પાણી ખેડૂતોને આપવું જોઈએ કે નહીં. મારા ગામનો સાની ડેમ છે એ સૌની યોજના સાથે જોડાયેલો છે, છેલ્લું સ્ટેપ છે એનું. સૌની યોજનાનું સાની ડેમમાં પાણી પડે તો ત્યાંથી મેઘાક્રીક ડેમ જાય અને ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામેથી એનું પમ્પિંગ થાય તો બેન બે સાઈડના 50 થી 60 ગામડાઓને પાણી મળે. સાની ડેમ પછીના જે છે પછી 20 થી 22 ગામ એને પણ પાણી મળે. બીજું કે તાલુકો હોય કે ખંભાળિયા તાલુકાના ડેમમાં પાણી પડે તો એના ખેડૂતોને પણ એ ખેડૂતો પણ સિંચાઈ કરી મશીન પંપ સેટ પાઇપલાઇન થી એના ખેતરોમાં 5,000, 10,000, 15,000 ફૂટ લગે ખેડૂતો મહેનત કરીને પાણી પહોંચાડી શકે. પણ પાણી ન મળે તો શું કરવું? પેલી પ્રાયોરિટી ખેડૂતોને બચાવવા, ખેડૂતોના પાકને બચાવવા માટે સૌની યોજનાનું નદીની અંદર પાણી પડવું જોઈએ. બીજું એ છે કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરે આ 4 જિલ્લાઓને તો એના મેન્યુઅલ પ્રમાણે ખેડૂતોના 100% લેણા માફ કરવા પડે. બિલકુલ. અને એ સૌથી મોટો બેઝ છે કે ખેડૂતોનું લેણું માફ થાય એટલે એના 50% રાહત મળી જાય. ત્રીજો બેઝ એ છે કે ઘાસ ચારાના. બિલકુલ. ચર્ચામાં જોડાવા બદલ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ભારે અછત જોવા મળી રહી છે અને તેના કારણે ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી બની છે. આશા રાખીએ કે સરકાર તેના પર નજર કરે અને જલ્દીથી જલ્દી ખેડૂતોને સહાય કરે. ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.